ઈ ડોસો અહીંયા પડ્યો ખાલી મને 25 રૂપિયામાં ભાઈ, પ્લેન ઢોસો અને અનલિમિટેડ સાંભાર ભાઈ 25 રૂપિયામાં. સિરિયસલી યાર, યુટ્યુબની કોમ્યુનિટીમાં એક એવો ગુજરાતી બ્લોગર નહીં હોય સાઉથ ઇન્ડિયામાં જઈને તમને ગુજરાતીમાં વિડીયો બનાવે ને ગુજરાતીમાં બધું દેખાડે. તો જય માતાજી બધાને. હું છું અત્યારે તમિલનાડુનું કેપિટલ ચેન્નઈમાં, અને ગુજરાતમાં ઢોસા એ તો તબાહી મચાવી. તો તમને ખબર છે, સવાર સાંજ બપોર ત્રણેય ટાઈમ ઢોસા ખાઈ મારશો. ઓરિજિનલ ઢોસા તો સાઉથ ઇન્ડિયના છે, બધાને ખબર. તો માની લો કે એ ટેસ્ટ કેવો હશે, તો એ જોવાનો છે આપણે આજના વિડીયોમાં. અત્યારે સવારના વાગ્યા છે 9 વાગ્યા છે, અને આપણે છે ને ઢોસાની એક લોકલ સ્ટ્રીટ ફૂડની રેકડી ગોતી. મસ્ત રેકડી મળે ને તો અહીંયાના ઢોસા ટ્રાય કરીએ આપણે. ચેન્નઈની અંદર છે ને તમારા રોડ ઉપર જે બોર્ડ હોય છે ને, એ તમિલ અને ઇંગ્લિશ બે ભાષામાં હોય છે. હજી આપણે નાસ્તાની દુકાન કે રેકડી ગોતતા જ હતા, એની પહેલાં મને છે ને આજે કંઈક યુનિક વસ્તુ એવી જોવા મળી કે આ ગુજરાતમાં તો ક્યાંય મેં નથી જોયું. જો તમે લોકો જોયું તો મને કોમેન્ટ કરો કે બે જાતના નારિયેળ છે ભાઈ. એક તો નોર્મલ કોકોનટ જે આપણને મળે છે ગુજરાતમાં એ જ તે, અને આ ઓરેન્જ કોકોનટ ભાઈ, આ મેં ફર્સ્ટ ટાઈમ જોયું. મને એમ છે આ સાઉથ ઇન્ડિયામાં જ મળતા હશે, અને કિંગ કોકોનટ કહેવાય છે. તો આપણે પ્રોપર રેકડી તો ન મળી, પણ એક દુકાન મળી છે. અને અહીંયા સિસ્ટમ જ છે કે દુકાનમાં છે ને લેડીઝ જ જમાડે, અને આપણે આપણો પ્લેન પેપર ઢોસાનો ઓર્ડર આપી દીધો છે. તો આવી ગયો છે આપણો પ્લેન પેપર ઢોસો, તમે જોઈ શકો છો. અહીંયા છે ને તમારે વાટકી, વાટકા, ચમચી એવી કાંઈ સિસ્ટમ જ નહીં હોય. આવી રીતના ડીશ આપશે, ઢોસો આપશે, અને ઢોસાની ઉપર જ તમારે ચટણી નાખી દેશે. બે જાતની ચટણી બધી મિક્સ થઈ જશે. અને બાકી જો ટેસ્ટની વાત કરીને તો ટેસ્ટ ખરેખર જે આ ઢોસાનો ટેસ્ટ છે ને લગભગ આખા ગુજરાતમાં ક્યાં કોઈ બનાવી જ ન શકે. અને મને મેન કમાલ છે એ લોકોનો ખીરાનો લાગ્યો, કે ખીરો જ કંઈક એને એ લોકોનું યુનિક હતું કંઈક. બાકી એક ચેન્નઈ વિશે તમને વાત કહું કે ચેન્નઈની અંદર છે ને માણસો હિન્દી બોલવું સાવ પસંદ નથી કરતા. ઇંગ્લિશ સેજ બોલશે, બાકી હિન્દી એ લોકોને સાવ આવડતું નથી. કદાચ તમે જો હિન્દી બોલશો એની સામે તો ચેન્નઈના જે લોકલ છે કે કોઈ છે તો એ તમને જવાબ નહીં આપે. એવી રીતના એમ રૂડલી વ્યવહાર કરશે. એ વસ્તુમાં બધી પોલિટિક્સ જ છે. એટલે એ એક ખાસ ધ્યાન રાખજો ચેન્નઈ આવો તો, કારણ કે હું ચેન્નઈ 6 દિવસ રોકાણો, મને બહુ પ્રોબ્લેમ થઈ. અને બાકી નાસ્તામાં આવી રીતના વાત કરીને તો તમને કાફી સસ્તું મળી જશે જમવાનું ને બધું. ચેન્નઈની છે ને મને એ એક વાત ગમી કે અહીંના જે સ્ટોલ છે, માની લે ફૂડનો સ્ટોલ છે, ફૂડની દુકાન છે, કે કરિયાણાની દુકાન છે, કે કપડાની દુકાન છે, એ બધી જે બિઝનેસ છે ને એ લેડીઝ કરશે. અને જેન્ટ્સ છે ને મેં અહીંયા પૂછ્યું હતું કે જેન્ટ્સ બધા લગભગ છે ને અહીંયા મોટી મોટી કંપની છે, તમને ખબર છે મેન્યુફેક્ચરિંગ મોટી મોટી કંપની ચેન્નઈની અંદર છે, તો બધા મેન છે ને અહીંયા જોબ કરે છે, અને લેડીઝ બધે આવી રીતના બિઝનેસ કરે છે અહીંયા. અને બાકી તમને ફૂડમાં કરશું ને તો તમને ખાસો એવો ઓપ્શન મળી જશે. પણ અહીંયા જઈને 70% નોનવેજ મળશે અને 30% તમને વેજમાં ઓપ્શન મળશે. પણ વેજનો મને ટેસ્ટ ખરેખર બહુ સારો લાગ્યો, ખાસ કરીને ઢોસાનો ભાઈ. પ્લેન ઢોસો હતો પણ ટેસ્ટમાં ખરેખર બહુ સારો હતો. એકદમ સોફ્ટ, પોચો કે ને કે ભાઈ રૂ જેવો તમે જોઈ શકો છો, સાવ પોચો. અને અહીંયા છે ને મેં બહુ ઓછું જોયું કે રેકડી છે ને બહુ ઓછા સિસ્ટમ છે રેકડીની. અહીંયા માણસો આવી રીતના દુકાન જ રાખે છે, અને દુકાનમાં જ તમારે બિઝનેસ કરશે એ લોકો ફૂડનો. કે ચેન્નઈની અંદર છે ને હજી વેસ્ટર્ન કલ્ચર છે ને એ લેવલ ઉપર હજી અપડેટ નથી થયો, કારણ કે મેં નોટિસ કર્યું કે ઘણા બધા લેડીઝ છે ને એ પ્રોપર સાઉથ ઇન્ડિયન સાડીમાં પહેરવેશ કરે છે. જીન્સ બહુ ઓછા પહેર્યું હોય છે. બાકી છે ને ફૂડની આઈટમ કરીને તો અહીંયા લગભગ વસ્તુ છે ને તમને તરેલી જ મળશે, કારણ કે અહીંયા રોટલી, રોટલા, ભાખરી એની સિસ્ટમ છે જ નહીં. અહીંયા ઢોસા, ઇડલી, મેંદુવાળા એ બધી. અને મને એ એક વાત સમજાણી નહીં કે આ સારી કહેવાય કે ખરાબ કહેવાય. ચમચી એ લોકો આપે નહીં, આવી રીતે એક ડીશમાં એક જ હારે બધું એ લોકો સર્વ કરી દે, અને આપણે આવી રીતના બોરીને ખાવાનું. એટલે આ વસ્તુ સારી કહેવાય કે ખરાબ કહેવાય, તમે મને કોમેન્ટમાં કંઈ જણાવો. કારણ કે મને ઓમ જે છે ભાતની એ બધા આપણે હાથથી ખાઈ શકી, પણ બધી વસ્તુ આપણે હાથથી ન ખાઈ શકી. અને એક જ થાળીમાં એ લોકો સર્વ કરે બધું મિક્સમાં, એટલે આ વસ્તુ ખબર ન પડી. કારણ કે વાટકા, ચમચી, ડીશ એ બધું તો આખી દુનિયામાં બધાય મળે જ છે. તો આ લોકો હજી એ લેવલ ઉપર અપડેટ કેમ નથી કર્યું, એ વસ્તુ ન ખબર પડી. એના કલ્ચરને સાચવું છે કે શું હોય, એ લોકોને અપડેટ નથી થવું, શું હોય એ મને ખબર નથી. એટલે એ બાબતે તમે મને કોમેન્ટ કરી શકો છો. તમે એને વિશ્વાસ નહીં કરો, એ ઢોસો કેટલામાં પડ્યો નહીં. પ્લેન પેપર આપણે રાજકોટમાં કેટલામાં મળે? 60 રૂપિયા, 90 રૂપિયા, ઘણી જગ્યાએ 40 રૂપિયા. ઈ ઢોસો અહીંયા પડ્યો ખાલી મને 25 રૂપિયામાં ભાઈ, પ્લેન ઢોસો અને અનલિમિટેડ સાંભાર ભાઈ 25 રૂપિયામાં. સિરિયસલી યાર,
અને બાકી જો આવી રીતના એક નાની શોપ જ છે દીદીની, અને 25 રૂપિયામાં આપણે સવારનો નાસ્તો કરી લીધો. તો પાછા મળી નવા વિડીયોમાં કંઈક નવું ચેન્નઈની વસ્તુ લઈને. જય માતાજી.